વાઘોડિયાના રવાલ ગામ નજીક આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી અને જ્યાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ, લાઈફ સાયન્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ કે જેમનું નવું એડમિશન છે એ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે ઇન્ડક્શન પ્રોગ્રામ આગાઝ 2025નું સફળતાપૂર્વક આયોજન કરીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક યાત્રાની ઔપચારિક શરૂઆત થઈ. આ કાર્યક્રમમાં તેમના માતા પિતા સહિત યુનિવર્સિટી ફેકલ્ટીનો સ્ટાફ હાજર રહ્યો, જેમાં વાલાજી ફાર્માકેમના માલિક મહેશ પટેલ અને લોન્સન કિરી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમંત વ્યાસ ઉપસ્થિત રહ્યા. બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ટેકનોલોજીમાં નવીનતમ પ્રગતિ વિશે વાત કરી અને તેમને નવીનતા અપનાવવા અને ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર અનિલ બિસેન, જેમણે પણ સભાને સંબોધિત કરી ઔપચારિક શિક્ષણ સાથે વ્યવહારુ કૌશલ્યોને એકીકૃત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. હું વાલાજી ફાર્માનો પ્રોપાઇટર, હરી ન્યુટ્રાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોપાઇટર બોલું છું. આ યુનિવર્સિટીમાં મને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું. આ યુનિવર્સિટી આઈટીએમ યુનિવર્સિટીને રિપ્લેસમેન્ટ તરીકે આ યુનિવર્સિટીના સ્ટુડન્ટો અમારે ત્યાં જોબ કરે છે. સ્ટુડન્ટનું પરફોર્મન્સ બહુ સારું છે, સ્ટુડન્ટના સંસ્કાર બી સારા છે, હાર્ડ વર્ક છે. આ યુનિવર્સિટીમાં જે કંઈક બધું स्टूडेंट માટે કરી રહ્યા છે તે ઘણું સારું છે. आज आईटीएम वोकेशनल यूनिवर्सिटी में 2025 बैच को इंडक्शन प्रोग्राम हमने आयोजित किया. 2025 वाली जो बैच है वो एक्चुअली में बहुत इम्पोर्टेंट है हमारे लिए, क्योंकि ये स्किल बेस्ड यूनिवर्सिटी है. तो 2025 वाली जो बैच पास आउट होने वाली है उनका पूरा हमने प्लेसमेंट कर चुके हैं. नए जो बच्चे आ रहे हैं इसमें जो अलग अलग कोर्सेज में जिन्होंने एडमिशन्स लिया है उसको उनके लिए जो है आने वाले 3-4 साल जो है बहुत अच्छे हो. और एक स्किल यूनिवर्सिटी के तरीके जो यूनिवर्सिटी काम कर रही है 3 वर्टिकल्स में, जिसमें इंटरप्रेन्योरशिप है, जिसमें खुद का स्टार्टअप स्टार्ट कर सकते हैं, एक प्लेसमेंट की हम 100% गारंटी देते हैं. उसके अलावा जो है वो तीसरा जो है हायर एजुकेशन के लिए उनको प्रेरित करना. तो जो आज के बच्चों को, यूथ को जो ज़रूरी है उसको एक मेंटरशिप दे करके उसको एक अपने लक्ष्य को पूरा करने के लिए तो ऐसा एक इन्वायरमेंट तैयार करती है यूनिवर्सिटी. और चूँकि ये स्किल बेस्ड यूनिवर्सिटी है तो डेफिनेटली स्किल साइड पे ज़्यादा हमारा फोकस है, जिसमें 40% थ्योरी और 60% हमारा स्किल है. इस तरह की जो यूनिवर्सिटी है आने वाले जहाँ पे एम्प्लॉयमेंट की ज़्यादा प्रॉब्लम है, ऐसी यूनिवर्सिटीज़ जो है इंडस्ट्री को एक्चुअली चाहिए, जो उनकी डिमांड है. और ऐसी यूनिवर्सिटीज़ अगर काम करती हैं तो डेफिनेटली एक हमारी बहुत बड़ी जो देश की समस्या है उसको हम ठीक कर सकते हैं. मैं आने वाले जो बच्चे हैं उनके लिए एक बेहतर भविष्य के लिए शुभकामनाएं देता हूँ. और हमारे जो आज के चीफ गेस्ट हैं उनको भी बहुत बहुत धन्यवाद देता हूँ. और पूरे जो मेंटर्स और आईटीएम वोकेशनल यूनिवर्सिटी की जो फैमिली है उनको बहुत बहुत धन्यवाद देता हूँ कि वो एक स्टूडेंट्स को आने वाले टाइम में अच्छे से तैयार करके एक जागरूक नागरिक बनाए और देश को आगे लेके. હું ડૉક્ટર હેમંત વ્યાસ, લોન્સન કિરી ચીફ ઓપરેટિંગ ઓફિસર છું. મને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ આ વર્ષના ઇન્ડક્શન પ્રોગ્રામ માટે ઇન્વિટેશન આપેલું હતું એઝ અ ચીફ ગેસ્ટ. અને અહીંયા આવ્યા પછી આ યુનિવર્સિટીનું કામકાજ જોઈને એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો, કારણ કે એમણે એક મને વાત કીધી કે 2025નો બેચ ઓલરેડી એમને બધાને સર્વિસ મળી ગઈ છે. હવે જો કોઈક રિક્રુટ કરવા હોય તો 2026નો બેચ અવેલેબલ છે. એટલો મતલબ એવો થયો કે આ યુનિવર્સિટી 1 વર્ષ એડવાન્સમાં જોબ આપી દે છે. એટલે આ એક સ્કિલ ડેવલપ કરતી જે યુનિવર્સિટી, યુનિક યુનિવર્સિટી અહીંયા વડોદરાવાસીને મળેલી છે, તો મને એવું લાગે છે કે આનો દરેક સ્ટુડન્ટે લાભ લઈ લેવો જોઈએ. એ સિવાય અહીંના જે ફેકલ્ટી મેમ્બર્સ છે એઝ વેલ એઝ પ્રો વીસી જે છે, પેટન્ટ હોલ્ડર છે, એનો અર્થ એવો થયો કે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સ્ટુડન્ટને મળે છે અને ગાઈડન્સ પણ મળે છે. તો હું આ વર્ષે જોડાયેલા સ્ટુડન્ટને એમને બ્રાઇટ કેરિયર માટે શુભેચ્છા પાઠવું છું અને યુનિવર્સિટીને પણ અભિનંદન આપું છું. થેન્ક યુ. જય હિન્દ.